વેલકમ ટુ ધ ચેનલ. આ વિડીયોમાં આપણે 3 ટેન્સના સિમ્પલ ટેન્સના વાક્યોની પ્રેક્ટિસ કરવાના છે. જુઓ, જ્યારે આપણે કોઈ ગુજરાતી વાક્યને અંગ્રેજીમાં જ્યારે ટ્રાન્સલેટ કરતા હોઈએ છીએ એટલે એ વાક્યમાં છે ને એનું જે પદ છે, શબ્દોના પદ છે એને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. ધારો કે તમે જુઓ અહીંયા આ હું લખેલું છે. ચલો હું એક વખત અંગ્રેજી વાક્ય લખી દઉં અને બંનેની સરખામણી જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ચલો આ આઈ હું રોજ વહેલા ઉઠું છું એનું અંગ્રેજી થશે આઈ વેક અપ અર્લી એવરી ડે. આવું જે છે વાક્યનું અંગ્રેજી થાય છે. હવે જુઓ તમે કે આઈ છે એટલે હું છે એ તો બરાબર છે સાહેબ, પણ અહીંયા તમે વેકઅપ કેમ લખ્યું? કેમ કે રોજ વહેલા શબ્દ છે અહીંયા તો એવું કેમ થયું? તો મિત્રો આના માટે છે ને આપણે યુટ્યુબની અંદર એક સરસ મજાનો વિડીયો મેં મૂકેલો છે પ્લેલિસ્ટની અંદર. તમે જરાક જઈને ત્યાં જોઈ લેજો કે ગુજરાતી વાક્યરચના અને અંગ્રેજી વાક્યરચનામાં શું તફાવત છે. તો તમે ત્યાં જોવા મળશે કે ગુજરાતી વાક્યરચનામાં અને અંગ્રેજી વાક્યરચનામાં એ જે ક્રિયાપદ છે ને એ ગુજરાતીમાં છેલ્લે આવે છે, અંગ્રેજીમાં બીજા નંબરે આવે છે. મતલબ કે કર્તાની પછી તરત જ જે છે ક્રિયાપદ આવતું હોય છે. ત્યારબાદ ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ આવે છે, પણ આ વાક્યની અંદર આપણે જે છે ઓબ્જેક્ટ છે નહીં તો સીધું એક્સ્ટ્રા વર્ડ લખી દીધું છે. બરાબર? તો તમે એ વાક્ય ત્યાં જે જઈ અને જોઈ લેજો કે વાક્યરચના કેવી છે. ચલો અહીંયા સમજો. હવે બીજું વાક્ય, મમ્મી રોજ ભોજન બનાવે છે. તો મમ્મી એટલે માય મધર અથવા મોમ લઈ લઈએ. મોમ બનાવે છે. હવે ભોજન બનાવે છે એના માટે આપણે શબ્દ કુક વાપરીએ છીએ. મોમ કુક્સ. મોમ કુક્સ. શું? ભોજન, ફૂડ. તમને ખબર છે આપણે જે છે એ એમ અહીંયા એસ કેમ લગાવ્યો છે? કેમ કે ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે. બરાબર? ચલો ત્યારબાદ મોમ કુક્સ ફૂડ રોજ. રોજ બનાવે છે. ભોજન એટલે ફૂડ અને રોજ એટલે એવરીડે. ફૂડ એવરીડે. એવરીડે. મોમ કુક્સ ફૂડ એવરીડે. મમ્મી દરરોજ જે છે ભોજન બનાવે છે. ત્યારબાદ નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ, તું દરરોજ સ્કૂલ જાય છે. તું એટલે યુ. જાય છે ગો. સ્કૂલ ટુ ધ સ્કૂલ. ટુ ધ સ્કૂલ. દરરોજ એવરીડે. એવરીડે દરરોજ એવરીડે. ચલો નેક્સ્ટ, દરરોજ માટે એવરીડે શબ્દો ધ્યાન આપજો. મારા પિતા અખબાર વાંચે છે. મારા પિતા માય ફાધર. માય ફાધર પણ ત્રીજો પુરુષ એકવચન છે. બરાબર? માય ફાધર. માય ફાધર વાંચે છે. રીડ્સ. વાંચે છે. રીડ્સ અખબાર. ન્યૂઝપેપર. ન્યૂઝપેપર. ભાઈ મોડે સુધી અભ્યાસ કરે છે. ભાઈ બ્રધર અથવા તો માય બ્રધર એવું પણ તમે કહી શકો છો. બ્રધર અભ્યાસ કરે છે. સ્ટડીઝ. બ્રધર સ્ટડીઝ ટીલ લેટ. જુઓ આની અંદર છે ને કદાચ નાઇટ શબ્દ લખેલો હોત ને કે ભાઈ રાત્રે મોડે સુધી, તો આપણે અહીંયા પાછળ નાઇટ લખી શકીએ. એવું છે કે ભાઈ આમાં નાઇટ શબ્દ લખેલો હોત ને તો આપણે લખી શકીએ કે નાઇટ શબ્દ લખી શકાય છે. અહીંયા હાલ આપણને આપ્યું છે ને, આપણે હાલ લખતા નથી. બરાબર છે? તમારે લખો તો તમે લખી શકો છો. હવે જુઓ કોઈ કે સાહેબ તમે આવા અક્ષર કેમ કાઢો છો? ભાઈ મારી પાસે આવી પેન છે અને એ રીતે એવા જ અક્ષર હોય છે, તો તમારે આ રીતે શીખવું પડશે. બરાબર છે? એમાં સુધારો કશું થશે નહીં. પણ હા, તમને આના જે આ ટાઈપના વાક્યો છે ને પેનથી લખેલા નહીં પણ વ્યવસ્થિત લખેલા હોય, ટાઈપ કરેલા હોય એવા હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. બરાબર? એટલે તમને કોઈ તકલીફ નહીં પડે. જે આવી પીડીએફ છે ને એક્ઝેક્ટ એના જેમ જ સેમ ને સેમ તમને વાક્ય નીચે મૂકી દઉં છું, એટલે તમને જે છે એ સમજવામાં અને લખવામાં સરળતા રહેશે. તમે હાલ અહીંયા ખાલી સમજવાનું રાખો, પછી જે છે નીચે સમજી જવાશે. ઓલરાઈટ, ચલો આગળ જઈએ છીએ. હવે છે ભૂતકાળ. તો સાદા ભૂતકાળના વાક્યો આપણે જોઈએ, બહુ મજા આવશે. જોજો, બહુ સરળ છે એલા.
જો આઈ છે તો આપણે લખી દઈશું પહેલા હું સાહેબ મને આવડે છે આઈ એટલે હું ગયો હતો એ ખબર છે વેન્ટ બરાબર આઈ વેન્ટ ક્યાં ક્યાં જ ગયો હતો ભાઈ ટુ ફિલ્મ જોવા તો ટુ વોચ શું કરવા ફિલ્મ જોવા વોચ અ મૂવી વોચ અ મૂવી મૂવી અરે બાકી રહી ગયું ગઈકાલે ગઈકાલે લખવાનું રહી ગયું છે આપણે ગઈકાલે મૂવી ટુમોરો ભાઈ આવતીકાલે સોરી ગઈકાલે છે ટુમોરો નહીં હોય બોલતી મારી યસ્ટરડે ગઈકાલે હું મૂવી જોવા ગયો હતો ગઈકાલે હું મૂવી જોવા ગયો હતો ચલો નેક્સ્ટ બીજું સેન્ટેન્સ અમારું કામ સમયસર પૂરું થયું હતું અમારું કામ અમારું કામ એટલે અવર 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 વર્ક અવર વર્ક અવર વર્ક વોઝ completed on time ભાઈ અમારું કામ અમે સમયસર પૂરું કરી દીધું હતું બરાબર છે એટલે તમારે જે છે અમને કશું કહેવાનું આવતું નથી આવું જ્યારે આપણે કોઈને કહેવાય our work was the completed on time by our us અથવા તો જુઓ જ્યારે છે ને એ વાક્યની અંદર છે ને સાહેબ આમાં વોઝ કેમ મૂક્યું તમે એ તમે અમને સમજાવો છો વોઝ મૂકો છો અને પાછા એમ કહેશો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સના સેન્ટેન્સમાં વોઝ ક્યાંથી લાયા જુઓ વોઝ ક્યાંથી મૂક્યો કહું અવર વર્ક છે ને એ ખરેખર શું છે ઓબ્જેક્ટ છે અને એ ઓબ્જેક્ટ હાલ કર્તાનું કામ કરે છે તો આપણે જે છે એ કર્તાને જે ઓબ્જેક્ટને કર્તા બનાવ્યો છે મતલબ કે વાક્ય પેસિવ વોઇસમાં છે તમે વોઝ પછી V3 જોવા છે ને V3 છે V2 નથી V2 માં જો કે એવું જ આવે છે પણ આ હાલ છે ને એ V3 છે તો વોઝ અને વર પછી V3 આવે એટલે સમજવાનું કે આ પેસિવ રચના છે ઓલરાઈટ એ પછી આપણે શીખશું અને એક વિડીયો મેં મૂકેલો પણ છે તમે ત્યાં જઈને જોઈ શકો છો કે એક્ટિવ પેસિવ વોઇસ કેવું હોય છે ચેનલ પર જઈને જુઓ બરાબર છે ચલો દાદી સાજા થઈ ગયા હતા દાદી ગ્રાન્ડ મા અથવા ગ્રાન્ડ મધર સાજા થઈ ગયા હતા સાજા થઈ જવું એના માટે શબ્દ છે રિકવર્ડ ગ્રાન્ડ મધર રિકવર્ડ દાદી સાજા થઈ ગયા હતા અમે ગમે તેટલી મતલબ કે વધારે અમે ગમે તેટલી મહેનત કરી હતી વી વર્કડ ગમે તેટલી વી વર્કડ હાર્ડ ભાઈ અમે બહુ મહેનત કરી હતી એમ વી વર્કડ હાર્ડ તું શાળાએ મોડો ગયો હતો તું એટલે યુ ગયો હતો વેન્ટ એટલે ગયો હતો વેન્ટ ક્યાં ટુ સ્કૂલ લેટ ભાઈ તું શાળાએ મોડો ગયો હતો તારામાં સેન્સ નથી તને ખબર નથી પડતી તું મોડો સ્કૂલમાં જાય છે આવું ના ચાલે તું શાળાએ મોડો ગયો હતો યુ વેન્ટ ટુ સ્કૂલ લેટ ચાલો હવે ભવિષ્યકાળ જુઓ ભવિષ્યકાળમાં અગાઉ મેં વિડીયો બનાવ્યો હતો પણ એના જે છે થોડીક મિસ્ટેક થઈ એના કારણે મેં ડિલીટ કરી દીધો છે એનું લખાણ જે છે રહી ગયું છે આપણે એને સમજીએ છીએ ચલો ઓકે સાદો ભવિષ્યકાળમાં આપણું સૂત્ર ખબર હોવું જોઈએ કે સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ સબ્જેક્ટ ક્યાં છે આઈ પછી વિલ V1 શું છે મળવા જઈશ મીટ કોને મારા દોસ્તને ટુ માય ફ્રેન્ડ આઈ મીટ માય ફ્રેન્ડ મારા મિત્રને માય ફ્રેન્ડ મારા દોસ્તને માય ફ્રેન્ડ આવતીકાલે ટુમોરો ભાઈ આવતીકાલે હું મારા મિત્રને મળવા જઈશ આઈ વિલ મીટ માય ફ્રેન્ડ ટુમોરો મળીશ એમ તું આજે રાત્રે ભણજે યુ વિલ સબ્જેક્ટ પ્લસ વિલ યુ વિલ સ્ટડી એટલે વર્બ
V1 ભણવું, સ્ટડી એટલે ભણજે, ટુ નાઇટ રાત્રે, આજે રાત્રે, ટુ નાઇટ એટલે આજે રાત્રે. મિત્રો ચિંતા ના કરો, અક્ષરમાં જે છે એવું તમને નીચે આપી દઉં છું. એમાં જે છે બહુ લમણાકૂટ નહીં લેવાની. મારી બહેન નવી સાડી ખરીદે છે. માય સિસ્ટર, મારી બહેન, માય સિસ્ટર વિલ બાય, ખરીદશે, બાય, માય સિસ્ટર વિલ બાય, મારી બહેન ખરીદશે શું? ન્યૂ સાડી, ન્યૂ સાડી. મારી બેન નવી સાડી ખરીદશે. અમે રવિવારે મંદિર જઈશું. અમે એટલે વી સાથે વિલ આવે. જુઓ દરેકમાં વિલ મૂકી દેવાનું ઊંધું ગાલીને. સીધા શું કરવાનું? બધામાં જે છે વિલ મૂકી દેવાનું. વી વિલ વેન્ટ, સોરી, ગો. વી વિલ ગો. વી વિલ ગો ટુ ધ ટેમ્પલ, મંદિરે, ટુ ધ ટેમ્પલ, મંદિરે. વી વિલ ગો ટુ ધ ટેમ્પલ, મંદિરે, ઓન સન્ડે, રવિવારે. જુઓ જ્યારે કોઈ દિવસનું નામ લખવું હોય ને તો આપણે એ ઓન પ્રિપોઝિશન વાપરીએ છીએ, ધ્યાન આપજો. વી વિલ ગો ટુ ધ ટેમ્પલ ઓન સન્ડે. ત્યારબાદ છેલ્લું વાક્ય, છેલ્લું વાક્ય જુઓ. પપ્પા દિવાળીના પ્રસંગે ભેટ લાવશે. પપ્પા, પપ્પા એટલે ફાધર અથવા ડેડ. દિવાળીના પ્રસંગે ભેટ લાવશે, ભેટ લાવશે, લાવશે, વિલ. જો ખરીદવું હોય ને એ અર્થમાં લેવું હોય ને તો આપણે બાય કહેશું, પણ લાવશે એમ કહેશે ને તો આપણે બ્રિંગ કહેશું. ફાધર વિલ બ્રિંગ ગિફ્ટ્સ. ગિફ્ટ એટલે ભેટ. ચલો નીચે લખીએ છે ગિફ્ટ્સ ફોર દિવાળી. દિવાળી, ઓકે. હું તમને આને તમામ વાક્યો નીચે આપી દઉં છું, એમાંથી તમે જોઈને લખી લેજો, બરાબર છે? કારણ કે અહીંયા જે છે બધું આપવું લખાણ જે છે અક્ષરો સારા આવતા છે નહીં. તમે જે છે ત્યાં જોઈને લખશો, બરાબર છે? ઓલરાઈટ મિત્રો, હવે પછી જે છે એ થોડુંક આપણે આમાં વિડીયોમાં ચેન્જ કરશું. આ રીતે જે છે એ આમાં ફાવતું નહીં, જોઈ લીધું. પ્રયત્ન કરશું કે વધારે વધારે જે છે વાક્યોની આપણે પ્રેક્ટિસ કરી શકીએ અને તમે લોકો જે છે વધારે વધારે વાક્યોની પ્રેક્ટિસ કરી શકો. મિત્રો વાક્યો જે છે એ તમને મળતા રહેશે, પણ તમારે પણ જે છે આના માટે કામ કરતું રહેવું પડશે કે તમે જે છે પહેલા તો ગ્રુપમાં જોઈન થઈ જાઓ. ગ્રુપમાં જોઈન થશો એટલે ફાયદો તમને રહેશે કે તમને કોઈ મટીરિયલ મળતું રહેશે, કંઈક ને કંઈક મટીરિયલ મળતું રહેશે, કંઈક શૈક્ષણિક સમાચાર મળતા રહેશે, બરાબર છે? અને સાથે સાથે સબસ્ક્રાઇબ કરી દો ચેનલને, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કશું પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દો. સગાવાલા, ભાઈબંધ, બહેનપણી ભાઈબંધ હોય, બરાબર છે? ભાઈબંધ હોય, ગમે તે હોય, બરાબર છે? શેર કરી દો એને અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ તો જેથી કરીને જે છે એ તમને મટીરિયલ મળતું રહે. ઓકે, થેન્ક યુ, બાય.